ગુજરાત 18 આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પાટણવાવ ગામે ખેડૂતના બે બળદો પર વીજળી પડતા તેઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ગાજવીજ વરસાદ સાથે વીજળી પડી। ઉપલેટા તાલુકાના પાટણવાવ ગામે ખેડૂતના બે બળદો પર વીજળી પડતા બંનેના મોત। મજેટી ગામના ભીમજીભાઈ નારણભાઈ કોઠીવાર નામના ખેડૂતના બંને બળદો પાટણવાવ ખેતરે બાંધેલા હોય, જેના પર વીજળી પડતા ઘટના સ્થળે બંનેના કરુણ મોત નીપજ્યા। બાજુમાં જ ભેંસ અને પાડી બંને બાંધેલા હોય તેનો આબાદ બચાવ થયો। પાટણવાવ વિસ્તારની કરાર નામની સીમમાં મહાદેવના મંદિર પાસે આ ઘટના ઘટી। 1.5 થી 2 ઇંચ જેવા ભારે વરસાદ અને કડાકા ભડાકા સાથે વીજળી થતા બે બળદ ઉપર વીજળી પડતા બંને બળદના મોત નીપજ્યા। અંદાજે 35,000ની કિંમતના બે બળદના મોત થતા ખેડૂતને હાલાકી। ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો।